નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 7મું પ્રકરણ આપણે ગયા લેક્ચરમાં પૂરું કરેલું. પ્રત્યાવર્તી પ્રવાહો નામનું 7મું પ્રકરણ આપણે ગયા લેક્ચરમાં પૂર્ણ કરેલું. આજે આપણે પ્રકરણ નંબર 8 શરૂ કરશું, જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો. પ્રકરણ 8 જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો. આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગ, એનું ઉદ્ભવ સ્થાન, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, કઈ લાક્ષણિકતાઓ આ તરંગો ધરાવે છે, અને વિદ્યુત ચુંબકીય તરંગોના આવૃત્તિ કે તરંગ લંબાઈ અનુસાર વર્ગીકરણ કરતા જે વર્ણપટ તૈયાર થાય, જુદી જુદી આવૃત્તિ તરંગ લંબાઈના તરંગો, એનું વર્ગીકરણ અને દરેક પ્રકારના તરંગો વિશેની પ્રાથમિક માહિતી આપણે ભણશું. પહેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા કે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ત્યાર પછી ચોથા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા કે કોઈ તારમાંથી પ્રવાહ વહેતો હોય તો પ્રવાહધારિત તાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. છઠ્ઠું પ્રકરણ વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એમાં આપણે ભણ્યા કે જ્યારે પણ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, ત્યારે ઈએમએફ પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પહેલું પ્રકરણ બિંદુવત વિદ્યુત ભાર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો નામના પ્રથમ ચેપ્ટરમાં આપણે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર લઈએ તો બિંદુવત વિદ્યુત ભાર પોતાની આસપાસ સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પછી વિદ્યુત પ્રવાહધારિત તાર, વિદ્યુત પ્રવાહધારિત તાર, એના વડે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભણ્યા કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર, બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, જ્યારે પણ કોઈ ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે ઈએમએફ ઉત્પન્ન થાય, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તેથી બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો સ્વાભાવિક છે, પ્રશ્ન થાય કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તો શું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે વૈજ્ઞાનિકો પ્રયત્નશીલ હતા. શું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર, પ્રશ્ન છે શું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે? આ વૈજ્ઞાનિકોને મોટો પ્રશ્ન હતો. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો શું આનાથી ઉલટું શક્ય છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો. એમાંથી જેમ્સ મેક્સવેલ
મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આ પ્રશ્નનો જવાબ મેળવ્યો. હા, એટલે કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. કેપેસિટરની ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન તેને જોયું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. સમય સાથે કેપેસિટર ચાર્જ થતું હોય ત્યારે બદલાતું હોય આ વિદ્યુત ક્ષેત્ર. આવા સંજોગોમાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. મેક્સવેલે એમ્પિયરના સર્કિટલ નિયમમાં કંઈક ખામી ઉદ્ભવતી જોઈ. કેવી પરિસ્થિતિમાં? કેપેસિટર, સમજો કે આવું એક કેપેસિટર છે, એને કોઈ બેટરી સાથે જોડીએ તો કેપેસિટર ચાર્જ થાય. તો જ્યારે કેપેસિટર ચાર્જ થતું હોય તેના પરનો વીજભાર અહીંયા ત્યાં પ્રવાહ વહે બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ. ચાર્જિંગ સૂક્ષ્મ સમયમાં કેપેસિટર થઈ જાય, પણ આ સૂક્ષ્મ સમયગાળા દરમિયાન જ્યારે પ્લેટ પર વીજભાર વધતો હશે ત્યારે બંને વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું જતું. મેક્સવેલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સરખામણી કરી. વિદ્યુત ક્ષેત્ર એના માટેના નિયમો, ચુંબકીય ક્ષેત્ર એના માટેના નિયમો એ સમીકરણોના સ્વરૂપમાં એને રજૂ કર્યા અને સમીકરણોના સ્વરૂપમાં રજૂ કરી વિદ્યુત અને ચુંબકત્વ એના નિયમો એની સરખામણી કરી. વિદ્યુત અને ચુંબકત્વના આ નિયમોની સરખામણી કર્યા પછી એને જોયું કે એમ્પિયરના સર્કિટલ નિયમમાં કંઈક ખૂટે છે. એમ્પિયરના સર્કિટલ નિયમમાં કંઈક ખૂટે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સમમિતિના સંદર્ભમાં બંનેને સરખાવતા એમ્પિયરના સર્કિટલ નિયમ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ઇન્ટિગ્રેશન તમને યાદ હશે B.dl બરાબર μ0 સિગ્મા I. જો પ્રવાહ I વહેતો હોય તો I, જ્યાં IC એક કરંટ અહીંયાથી વહેતો પ્રવાહ છે, કેબલમાં તારમાં વહેતો પ્રવાહ છે. હવે અહીંયા તો આ બંને વચ્ચેના વિસ્તારમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તો જોડાણ છે નહીં, છતાં અહીંયા ધન અને અહીંયા ઋણ વીજભારો હોવાથી ચાર્જિંગ દરમિયાન બંને છેડા કેપેસિટરની બંને પ્લેટ સંપર્કમાં નથી, છતાં પ્રવાહ વહે છે. આનો અર્થ એવો કે બાહ્ય તારમાંથી પ્રવાહ વહન પ્રવાહ વહે છે. વધતા અહીંયા સાથે એક અંદરના વિસ્તારનો પ્રવાહ હોવો જોઈએ કે જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુતભારનું વહન કરાવે છે. આ પ્રવાહ, આ ખૂટતું પદ મેક્સવેલે સરખામણીના આધારે મેળવ્યું અને એ ખૂટતા પદને મેક્સવેલે સ્થાનાંતર પ્રવાહ નામ આપ્યું. કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન બાહ્ય પરિપથમાં જે પ્રવાહ વહે છે એ IC કેબલમાંથી વહેતો પ્રવાહ છે. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એ ચુંબકીય ક્ષેત્રથી પ્રવાહ રચાય છે. એ ચુંબકીય ક્ષેત્રનું કારણ અંદર રચાતો એક પ્રવાહ છે અને એ પ્રવાહ સ્થાનાંતર પ્રવાહ ID તરીકે ઓળખવામાં આવે છે. મેક્સવેલે એમ્પિયરના સર્કિટલ નિયમમાં ખૂટતું પદ મેળવી કાઢ્યું અને એ ખૂટતું પદ પ્રવાહ સાથે સરવાળા રૂપે એને વિચાર્યું, જેને એને નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ ID. અને આ સ્થાનાંતર પ્રવાહ એને ગણતરી પણ કરી. સ્થાનાંતર પ્રવાહ એનું સૂત્ર ટેક્સમાં આ પહેલો જ ટોપિક સ્થાનાંતર પ્રવાહ છે, પરંતુ આ વર્ષ 2020-21 ના આ વર્ષમાં આ વર્ષે બોર્ડે કેટલોક કોર્સ ઘટાડેલો છે. એ ઘટાડેલા ટોપિકમાં આ સ્થાનાંતર પ્રવાહ નામનો ટોપિક છે આ વર્ષ પૂરતો એ કાઢી નાખ્યો છે. પરંતુ આ સ્થાનાંતર પ્રવાહ ID એપ્સિલોન 0 d∅E/dt છે. d∅E/dt સ્થાનાંતર પ્રવાહ
આઈડી બરાબર એપ્સિલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી જે સ્થાનાંતર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ આઈડી મૂકી અને નવું મેક્સવેલે એક સમીકરણ આપ્યું જેને મેક્સવેલ એમ્પિયરના નિયમ તરીકે ઓળખવામાં આવે. મેક્સવેલ એમ્પિયરનો નિયમ ઇન્ટિગ્રેશન એમ્પિયરનો સર્કિટલ નિયમ D ડોટ dl બરાબર મ્યુ 0 કૌંસમાં IC પ્લસ ID જ્યાં ID એટલે આટલા એપ્સિલોન 0 ડી ફાઈ બાય ડીટી. આ સમીકરણ એ મેક્સવેલ એમ્પિયરના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ એમ્પિયરનો સર્કિટલ નિયમ હતો ખાલી, બરાબર. આગળ આપણે ભણ્યા છીએ એમ્પિયરનો સર્કિટલ નિયમ, બરાબર. એમાં એક વધારાનું પ્રવાહનું પદ ઉમેર્યું જેનું નામ છે સ્થાનાંતર પ્રવાહ. મેક્સવેલે એને સ્થાનાંતર પ્રવાહ નામ આપેલું. આ સ્થાનાંતર પ્રવાહનું પદ ઉમેર્યા પછી જે આ નિયમ છે એને મેક્સવેલ એમ્પિયરના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ સમીકરણ મેક્સવેલ એમ્પિયર ના નિયમ તરીકે ઓળખાય છે. આમ મેક્સવેલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એના સમીકરણોના સ્વરૂપમાં રજૂઆત કરી કેટલાક નિયમોને. વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ગૌસનો નિયમ, વિદ્યુત ફ્લક્સને અનુરૂપ ગૌસનો નિયમ. એ જ રીતે ચુંબકત્વ માટે ચુંબકત્વનો ગૌસનો નિયમ, ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ અને એ જ રીતે એમ્પિયરનો સર્કિટલ નિયમ. આ 4 નિયમો એને આધાર સ્તંભ તરીકે લઈ અને મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વાદ ઉભો કર્યો. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સમીકરણોના સ્વરૂપમાં એને રજૂઆત કરી અને વિકલ સમીકરણો મેળવ્યા. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના આ વિકલ સમીકરણો સરખાવતા એને આ સ્થાનાંતર પ્રવાહના વિચારનો ઉદ્ભવ થયો અને સ્થાનાંતર પ્રવાહની શોધ કરી. આ સ્થાનાંતર પ્રવાહ ઉમેર્યા પછી એને જે વિકલ સમીકરણો મેળવ્યા એ વિકલ સમીકરણો એના આબેહૂબ તરંગ સમીકરણો જેવા જ મળ્યા. તેથી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એના સંયુક્ત તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો સૌ પ્રથમ મેક્સવેલે ગણતરીથી સાબિત કર્યું કે પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. કારણ કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના વિકલ સમીકરણોની રજૂઆત આ વિકલ સમીકરણો આબેહૂબ તરંગ સમીકરણ જેવા હતા. તેથી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર આ તરંગો ઉત્પન્ન કરે છે. એટલે ગણતરીથી મેક્સવેલે સૌ પ્રથમ પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું સાબિત કર્યું. મેક્સવેલે વિદ્યુત શાસ્ત્ર, ચુંબકત્વ અને પ્રકાશ આ ત્રણેયને જોડવાનું કામ મેક્સવેલે કર્યું છે. આ ત્રણેયને સાંકળી અને મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વાદ ઉભો કર્યો છે. પરંતુ ત્યારે મેક્સવેલ પાસે માત્ર ને માત્ર સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે એવી ગાણિતિક સાબિતી હતી. પરંતુ વર્ષો પછી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા. હર્ટ્ઝે સૌ પ્રથમ પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગો મેળવવાનું કામ કર્યું. ત્યાર પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી રીતે વિદ્યુત ચુંબકીય તરંગો મેળવી શકાય, અલગ અલગ આવૃત્તિ, અલગ અલગ તરંગ લંબાઈના તરંગો કેવી રીતે મેળવી શકાય એની અલગ અલગ રચનાઓ આપી. એમાંથી ભારતના જગદીશચંદ્ર બોઝે 5 mm થી 25 mm તરંગ લંબાઈના તરંગો ઉત્પન્ન કર્યા. આમ વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય એની જુદી જુદી રીતો પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી
ઇટાલીમાં માર્કોની નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગોને એક સ્થાનેથી બીજા સ્થાને મોકલવાની સિદ્ધિ હાંસલ કરી. અને આ વિદ્યુત ચુંબકીય તરંગો એક સ્થાનેથી બીજા સ્થાને મોકલી અને માહિતીનું પ્રસારણ થવાની શરૂઆત થઈ. ટેલિફોન, રેડિયો, ટીવી વગેરે જેવા સંદેશા વ્યવહારના સાધનો ની શોધ થઈ. આજે આપણે જે કાંઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એમાં લગભગ પ્રત્યેક જગ્યાએ સંદેશા વ્યવહારમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ ટેકનોલોજી દ્વારા આપણે એક સ્થળેથી દુનિયાના બીજા સ્થળે રહેલા વ્યક્તિ સાથે જ્યારે વાતચીત કરીએ છીએ ત્યારે આ વાતચીત માત્ર ને માત્ર આવા વિદ્યુત ચુંબકીય તરંગોને આભારી છે. આ વિદ્યુત ચુંબકીય તરંગો જ માહિતીનું પ્રસરણ કરાવે છે. તેથી કહેવાનો અર્થ મારો એવો છે કે વિદ્યુત ચુંબકીય તરંગો એ આજની આ ટેકનોલોજી તૈયાર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ચેપ્ટરમાં આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગો, એનું ઉદ્ભવ સ્થાન, એની લાક્ષણિકતાઓ અને એનું વર્ગીકરણ માત્ર ભણવાના છે. ચેપ્ટર ખૂબ જ નાનું છે, બરાબર. તો સ્થાનાંતર પ્રવાહ આ કોર્સમાંથી નીકળી ગયું છે, તેથી સ્થાનાંતર પ્રવાહ આપણે મૂકી દઈશું. સાથે એને અનુરૂપ ઉદાહરણ 8.1 પણ અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે. તેથી ઉદાહરણ 8.1 પણ સ્થાનાંતર પ્રવાહનું ઉદાહરણ છે, તે કોર્સમાં છે નહીં. સીધું ટોપિક 8.3 વિદ્યુત ચુંબકીય તરંગોમાં સૌપ્રથમ ઉદ્ભવ સ્થાન. વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદ્ભવ સ્થાન. વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદ્ભવ સ્થાન. કેવી રીતે આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય? માત્ર બિંદુવત સ્થિર વિદ્યુતભાર હોય, કોઈ એક બિંદુવત વિદ્યુતભાર છે Q, તો તે પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન કરે અને R અંતરે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ ના છેદમાં R². કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે તો તાર વડે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર B ઉત્પન્ન થાય. પરંતુ વિદ્યુત અને ચુંબકીય બંને સમય સાથે બદલાતા જતા ક્ષેત્રો ઉત્પન્ન કરવા મેક્સવેલના વાદ અનુસાર, મેક્સવેલના વાદ મુજબ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. મહત્વની વાત, મેક્સવેલના વાદ મુજબ, વિદ્યુત ચુંબકીય વાદ મુજબ, મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ મુજબ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર, પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું, વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. તેથી પ્રવેગિત ગતિ કરતો અથવા દોલનો કરતો વિદ્યુતભાર એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદ્ભવ સ્થાન છે તેમ કહેવાય. વિદ્યુત ચુંબકીય તરંગો શેમાંથી ઉદ્ભવે? તો જ્યારે કોઈ વીજભાર છે ખાલી સ્થિર રહે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે,
અચળ વેગથી નિયમિત દૃષ્ટ ઝડપથી ગતિ કરે, વિદ્યુત પ્રવાહ રચે. તો નિયમિત વિદ્યુત પ્રવાહ રચાતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ આ વિદ્યુત ભાર પ્રવેગિત ગતિ કરતો હોય અથવા દોલનો કરતો હોય તો પ્રવેગિત ગતિ કરતો અથવા દોલનો કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. હર્ટ્ઝે સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન મેળવેલ. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો એનું ઉત્પાદન કરેલું. હર્ટ્ઝના પ્રયોગની રચનાને હર્ટ્ઝિયન ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. 8મા ચેપ્ટરમાં આપણે એલસી દોલનો આપણે ભણ્યા. એલસી દોલનો યાદ હોય તો એક ઇન્ડક્ટર, એક કેપેસિટર, ચાર્જ કરેલું કેપેસિટર ઇન્ડક્ટર સાથે જોડીએ તો વીજભાર કેપેસિટર થી ઇન્ડક્ટર ને ઇન્ડક્ટર થી કેપેસિટર, ઇન્ડક્ટર થકી કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર દોલનો કરે છે. આવો દોલનો કરતો વીજભાર આ એલસી પરિપથમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. જ્યારે કોઈ કેપેસિટર, ચાર્જ કરેલું કેપેસિટર આમ ઇન્ડક્ટર સાથે જોડેલું હોય ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ થી ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ એલ. આ કેપેસિટર ઇન્ડક્ટર સાથે જોડેલું હોય ત્યારે જે આ પરિપથ છે એ એલસી પરિપથ છે. એલસી પરિપથમાં વિદ્યુત ભાર, એનું વિકલ સમીકરણ, એનો ઉકેલ આગળ આપણે 7મા પ્રકરણમાં ભણ્યા. બરાબર. તેમાં આપણે જોયું કે ઇન્ડક્ટર થકી કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર દોલનો કરે છે. તો આવી રીતે અહીંયા સૌ પ્રારંભમાં કેપેસિટર પાસે બધી ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહાયેલી હોય. ધીમે ધીમે કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે એની ઉર્જા ઘટતી જાય અને એની બધી ઉર્જા ઇન્ડક્ટરને મળતી જાય. પછી ઇન્ડક્ટરની ઉર્જા પાછી કેપેસિટરને મળે. આમ વિદ્યુત ક્ષેત્રથી ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રથી ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાં સતત આપલે થયા રાખે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બદલાયા રાખે. ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર વધઘટ થયા રાખે. આવા બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર થવાનું કારણ દોલનો કરતો વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર છે કેપેસિટરની પ્લેટ ઉપર મહત્તમથી ઘટે, 0 થાય, ઉલટી દિશામાં એટલે ઋણ થાય, ઋણ મહત્તમ થાય, પછી 0 થાય, ધન મહત્તમ થાય, 0 થાય, ઋણ મહત્તમ, આમ સતત પોતાની કિંમત બદલે છે. તેથી વિદ્યુત ભાર પ્રવેગિત અથવા તો દોલનો કરે છે. એ જેટલી આવૃત્તિથી દોલનો કરે એટલી આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. તેથી આવો એલસી પરિપથ એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. તેથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદ્ભવ સ્થાન પ્રવેગિત ગતિ કરતો વીજભાર, દોલનો કરતો વીજભાર છે. ક્યાં મળે? તો કે આ રીતે એલસી દોલનો દ્વારા મળે. હર્ટ્ઝે, માત્ર જાણકારી માટે કહું, હર્ટ્ઝે પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે મેળવ્યા ત્યારે હર્ટ્ઝના પ્રયોગની રચનામાં એને આવા સળિયા લીધા. સળિયા પર તેને આવા ગોળાઓ ગોઠવેલા. એક ધન વીજભારિત, એક ઋણ વીજભારિત ગોળો. આ બંને સળિયાઓ ઇન્ડક્શન કોઇલ સાથે એને જોડેલા. બંને સળિયાઓ વચ્ચે એક સ્પાર્ક ગેપ S છે. આ સળિયાઓ જે ઇન્ડક્ટર તરીકે વર્તે છે કારણ કે એના બે છેડા વચ્ચે ઇન્ડક્શન કોઇલ જોડેલી છે. અને આ ગોળાઓ કે જે વીજભાર ધરાવે છે, એક ધન ને એક ઋણ, જે કેપેસિટર તરીકે વર્તે છે. આમ ઇન્ડક્ટર અને કેપેસિટર એલસી પરિપથ ઉત્પન્ન કરે. એલસી પરિપથ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કરે. આ ધન ઋણ વીજભાર સમય સાથે પોતાનું મૂલ્ય વધારે, ઘટાડે, મહત્તમ થાય, 0 થાય, સતત પોતાનું મૂલ્ય બદલાવે અને આ સળિયામાંથી, સ્પાર્ક ગેપમાંથી પસાર થતી વખતે પ્રવાહ ઉત્પન્ન કરી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કરે. ધારો કે આના પરનો વીજભાર એ ધીમે ધીમે ઘટે છે આના પર, તો પ્રવાહ આમ વહેતો હશે.
આ વિસ્તારમાં સમય સાથે બદલાતું જતું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય. આ ગોળાઓ પરના વીજભારના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે. સમજો કે ધન વીજભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ, ઋણ વીજભાર વડે ઋણ વીજભાર તરફ, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ આ તરફ હશે. દૂરના આ બિંદુ પાસે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં ઓછું, આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ, ધન વીજભારનું એનાથી દૂર તરફ, ઋણ વીજભારનું ઋણ વીજભાર તરફ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર યા તરફ. અહીંયા પ્રબળ, અહીંયા ઓછું, આમ જતા દૂર જતા જતા ઘટતું જાય. પ્રવાહ જો આમ વહેતો હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને, પ્રવાહ આમ વહેતો હોય તો અહીંયા આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલ લંબ બહાર આવતી દિશામાં, તો આ રીતે આમ ડોટ વડે અહીંયા દર્શાવીએ. અહીંયા ગોળાઓ પરનો વીજભાર સમય સાથે સતત બદલાતો છે, કારણ કે આ ધન વીજભાર ઘટે તો આ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. તેથી વિદ્યુત ક્ષેત્ર છે એનું તીર નાનું થતું જાય. ધન વીજભાર ઘટતા ઘટતા તટસ્થ થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. પણ પ્રવાહ આમ ચાલુ જ રહીએ તો આ ગોળો ધન માંથી ઋણ વીજભારી થાય, તો ઋણ વીજભારી થાય તો આ વિદ્યુત ક્ષેત્ર જે નીચે તરફ છે એ ઉપર તરફ થઈ જાય. આમાં વિસ્તારમાં સમય સાથે બદલાતા જતા આવા વિદ્યુત અને ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય. પ્રયોગશાળામાં હર્ટ્ઝે સૌપ્રથમ આ રીતે આને હર્ટ્ઝિયન ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. સળિયાઓ ઇન્ડક્ટર તરીકે વર્તે, ગોળાઓ કેપેસિટર તરીકે વર્તે. ગોળાઓ પરના વીજભાર સમય સાથે સતત બદલાય એટલે કે દોલનો કરે, અને આવો દોલનો અથવા પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર એ આ વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. વિદ્યુત ક્ષેત્ર અહીં બોર્ડના સમતલમાં દોલનો કરે, ચુંબકીય ક્ષેત્ર આમ બોર્ડના સમતલને લંબ દોલનો કરે. સમજો કે અત્યારે પ્રવાહ આમ વહે છે, થોડા સમય પછી પ્રવાહની દિશા ઉલટાઈ જાય. ઇન્ડક્શન કોઇલમાં એને અનુરૂપ આ સળિયામાં વહેતો પ્રવાહ ઉલટાઈ જાય. પ્રવાહ ઉલટાઈ જાય તો ચુંબકીય ક્ષેત્ર છે બોર્ડના સમતલના અંદર તરફ થઈ જાય. આમ બોર્ડના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રના દોલનો અને બોર્ડના સમતલની દિશામાં વિદ્યુત ક્ષેત્રના દોલનો થાય. તેથી આ વિસ્તારમાં સમય સાથે બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત ચુંબકીય તરંગો નિર્માણ થાય. આ રીતે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આવા વિદ્યુત ચુંબકીય તરંગો મેળવેલા. આ વિદ્યુત ચુંબકીય તરંગો પરથી જ પછી તો અલગ અલગ ઘણી બધી રીત મળી. પછી તરંગોને એક સ્થાનેથી બીજા સ્થાને મોકલવાની શરૂઆત થઈ, પછી માહિતીના આદાન પ્રદાનની શરૂઆત થઈ. આજે આપણે મોબાઈલ ટેકનોલોજી અને સંદેશાવ્યવહારની ઘણી બધી ટેકનોલોજીઓમાં આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગોનો જ માહિતીની આપલે કરવા માટે ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો આ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદ્ભવ સ્થાન કેના દ્વારા ઉત્પન્ન થાય? તો પ્રવેગિત ગતિ કરતો વીજભાર અથવા દોલનો કરતો વીજભાર. આવી રચના તો કે હર્ટ્ઝિયન ડાયપોલ. બરાબર? હર્ટ્ઝિયન ડાયપોલ છે કે જેમાં ઇન્ડક્ટર એલસી દોલક પરિપથ હોય ને, એ એલસી દોલક પરિપથ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. આ વિદ્યુત ચુંબકીય તરંગો એની ઘણી બધી લાક્ષણિકતાઓ છે, એ આપણે વિદ્યાર્થી મિત્રો છે એ આવતીકાલે જોશું. બરાબર? આ ચેપ્ટર ખૂબ જ નાનું છે, એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદ્ભવ સ્થાન આપણે આજે ભણ્યા. હવે તરંગોની લાક્ષણિકતાઓ આપણે આવતા લેક્ચરમાં જોશું. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ અને પછી છેલ્લે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટના અલગ અલગ વિભાગો જોશું. બરાબર? સારું, તો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.